i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। લીમખેડા તાલુકાના મોટા હાથીધરામાં ઘરમાં ઘૂસી તોડફોડ અને પથ્થરમારો, મહિલાને ઈજા, પરિવારને જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટા હાથીધરા ગામે ગઈકાલે રાત્રિના સમયે જૂની અદાવતના કારણે માથાભારે શખ્સોએ એક પરિવારના ઘરમાં ઘૂસી ભારે તોડફોડ, પથ્થરમારો અને ગાળો આપી આતંક મચાવ્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે। આ ઘટનામાં ફરિયાદી મહિલાને માથાના ભાગે પથ્થર વાગતા ઈજા પહોંચી હતી, જ્યારે સમગ્ર પરિવારને જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકીઓ આપવામાં આવી હતી। આરોપીઓએ ઘરના દરવાજા તેમજ ઘરવખરી સરસામાનની ભારે તોડફોડ કરી હતી, તેમજ ઘરના નળિયા ઉપર પથ્થરો ફેંકી નુકસાન પહોંચાડ્યું હતું। એટલું જ નહીં, ઘરના આંગણામાં ઊભા રાખેલા ટ્રેક્ટર ઉપર પણ પથ્થરમારો કરી નુકસાન કરાયું હતું। આ બનાવ બાદ ફરિયાદી તથા પરિવારજનો લીમખેડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડની બહાર ઊભા રાખેલા ફોર વ્હીલ વાહન તથા મોટરસાયકલની પણ આરોપીઓ દ્વારા તોડફોડ કરાઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે। ફરિયાદમાં ચિરાગભાઈ મનુભાઈ સવત, અનિલભાઈ સોમાભાઈ મકવાણા, હરીશભાઈ રાવત, રાકેશભાઈ ચૌહાણ, રમેશભાઈ ચોખાભાઈ ચૌહાણ, લખાભાઈ ચોખાભાઈ ચૌહાણ, રાકેશભાઈ ચૌહાણ તથા વિપુલભાઈ લખાભાઈ ચૌહાણ સામે ગંભીર આક્ષેપો કરાયા છે। ફરિયાદીએ તમામ આરોપીઓને જનુની તથા માથેભારે ગણાવી પોતાને પરિવારની જાનમાલની સુરક્ષા માટે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ મામલે લીમખેડા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। દીપ બળવંતસિંહ ગલાભાઈ, હું રહેવાસી છું મોટા હાથીધરા ગામનો, અને મારા બે ભાઈઓ જોડે જે ઘટના બની છે, લીમખેડાથી રિટર્ન ઘરે આવતા એક ફોર વ્હીલ ચાલકવાળા અને જોડે જે બોલાચાલી થઈ એમાં થોડી ઘણી મગજમારી થઈ, એના કારણે એ ભાઈએ અમારા ગામના મારા પર આગળની જે ચૂંટણીની અદાવતમાં મારા પર હુમલો થયો હતો એ બાબતને ધ્યાનમાં લઈ અને અમારા ગામના જે માણસો છે, બહુ માથાભારી લુખ્ખા તત્વો, એ લોકો દ્વારા મારા ઘરમાં ઘૂસીને તોડફોડ કરવામાં આવ્યું છે અને બહેરાઓ છોકરાઓને છેડખાની કરવામાં આવી છે અને મારા ઘરની આગળ આવીને હવામાં 2 ફાયરિંગના રાઉન્ડ પણ કરવામાં આવ્યા છે બંદૂકના, અને અન્ય વાહનોને પણ ઘરની બહાર ઊભા હતા એને પણ તોડફોડ કરવામાં આવ્યું છે, મકાનોને તોડફોડ કરવામાં આવ્યું છે। અને ત્યાંથી આખી ગેંગ ઘર પરને તોડફોડ કર્યા બાદ લીમખેડા પોલીસ સ્ટેશનની અંદરમાં અમે ગયેલા હતા, તો લીમખેડા પોલીસ સ્ટેશનની અંદર આવીને 25 થી 30 માણસો ઠેક પોલીસ સ્ટેશનમાં અંદર આવી ઘૂસીને પણ અમને જાનથી મારી નાખવાની કોશિશ કરેલી છે। ત્યારબાદ પોલીસ સ્ટેશનમાંથી પોલીસ દ્વારા બહાર કાઢવામાં આવેલા એ માણસોને, અને બહાર કાઢવામાં આવ્યા પછી 5 મિનિટ બાદ બહાર જે મારી ફોર વ્હીલ ગાડી અને 2 બાઇકો પડેલ હતી અને એને પણ પોલીસ સ્ટેશનના ગેટની આગળ અને પોલીસ સ્ટેશનની હાજરીમાં તોડફોડ કરવામાં આવ્યું છે, પોલીસ સ્ટેશનની બહાર અને પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરાની અંદર। તો એ દરમિયાન મેં ફરિયાદ દાખલ કરાવડાવેલી છે લીમખેડા પોલીસ સ્ટેશનમાં, અને લીમખેડા પોલીસ દ્વારા જે અમારી FIR લેવામાં આવેલી છે, અને જે ડીવાયએસપી સાહેબ અને એસઓજીના પીઆઈ સાહેબ દ્વારા અમને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવેલી છે ઘરે, અને હાલમાં આ મામલો બહુ ગંભીર છે અને આની યોગ્ય તપાસ થવા જોઈએ અને એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થવા જોઈએ એવી અમારી માંગ છે। અને અમારા જીવને પોલીસ પ્રોટેક્શન તો અમને મળ્યું છે, પણ આ લોકો ગમે ત્યારે અમને મારકૂટ કરી નાખે ને જીવલેણ હુમલો કરીને માર નાખે એવી અમને શંકા છે સાહેબ। આટલી મારી રજૂઆત છે। તો પોલીસ ખાતાને મારે એટલી રિક્વેસ્ટ છે કે આનામાં જે સત્ય ઘટના હકીકતની તપાસ કરીને એમના પર જે કાયદેસરની કાર્યવાહી થવા જોઈએ, અને આટલું બનાવ બન્યા છતાંય એ આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે, લીમખેડા બજારમાં પણ ફરી રહ્યા છે, મારા ઘરની આજુબાજુ પણ આવીને બબકારીઓ ધાડ ધમકી કરી રહ્યા છે, અને એમને કોઈ જ પોલીસનો ડર નથી એવું અમને દેખાઈ રહ્યું છે, અને આ લોકો ઉપર કાયદેસર અટેક કરીને એમને એરેસ્ટ કરવાની જરૂર છે એવી